નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 3 સબ્જેક્ટ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે એક્ઝામ છે. હવે તો ફાઇનલી હવે કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે એક્ઝામમાં પૂછાય એવા છે, સ્ટ્રેટેજીમાં તમને આપ્યા છે, પણ વિડિયો આપણે નથી બનાવી શક્યા એવા ક્વેશ્ચન જ અત્યારે બનાવું છું. બરાબર, તો એક્સપ્લેન 5 ઇમ્પોર્ટન્ટ અમેન્ડમેન્ટ્સ. એક્સપ્લેન એની 5, કોઈ પણ 5 એવા મહત્વના જે અમેન્ડમેન્ટ્સ છે, સુધારા થયા શેમાં, બંધારણની અંદર. તો એવા 5 સુધારા કયા થયા એની શોર્ટમાં ડિટેલ લખવાની છે ઇન્ટ્રોડક્શન સાથે. ચલો જોઈએ. પહેલા ઇન્ટ્રોડક્શન. The Constitution of India is a living and flexible document. ભાઈ, એક આ લિવિંગ અને ફ્લેક્સિબલ ડોક્યુમેન્ટ છે, એવો દસ્તાવેજ છે જેમાં પરિવર્તન કરી શકાય, ફ્લેક્સિબલ, થોડું ઘણું ચેન્જ થઈ શકે. As society grows and new challenges arise. જેમ સોસાયટી, સમાજ છે એ ગ્રો કરે છે, વૃદ્ધિ કરે છે, એ જ રીતે ચેલેન્જીસ પણ નવી નવી ઉદ્ભવે છે, પડકારો પણ આવે છે. The constitution needs to be updated. અને કોન્સ્ટિટ્યુશન ને પણ અપડેટ કરવાની જરૂર પડે છે. બરાબર, તો આના ધ્યાનમાં લઈને આર્ટિકલ 368 gives parliament the power to make changes. અને આર્ટિકલ 368 છે ને પાર્લિયામેન્ટ નો, એ સત્તા આપે છે ટુ મેક ચેન્જીસ, કંઈક પરિવર્તન કરી શકે, ફેરફાર કરી શકે. એને શું કહે છે? કોલ્ડ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ. એને બંધારણીય સુધારા કહે છે. These amendments help to improve governance. આ જે અમેન્ડમેન્ટ્સ છે, આ જે સુધારાઓ છે, એ શું કરે છે? મદદરૂપ થાય છે ટુ ઇમ્પ્રુવ ગવર્નન્સ. ગવર્નન્સ એટલે સરકાર ચલાવવાની જે સિસ્ટમ છે, નીતિ છે, એનામાં સુધારો લાવે છે. પ્રોટેક્ટ સિટીઝન્સ રાઇટ. સિટીઝન જે છે, નાગરિકો છે, એ નાગરિકોના હકને રક્ષણ આપે છે. એન્ડ સ્ટ્રેન્થન ડેમોક્રેસી. અને લોકશાહીને મજબૂત બનાવે છે. તો આ વિદ્યાર્થી મિત્રો ઇન્ટ્રોડક્શન થયું. હવે આપણે જોઈએ 5 ઇમ્પોર્ટન્ટ અમેન્ડમેન્ટ્સ આર ગિવન બિલો. 5 એવા અમેન્ડમેન્ટ છે, એ આ રીતના છે. પહેલો અમેન્ડમેન્ટ છે ધ ફર્સ્ટ અમેન્ડમેન્ટ એક્ટ 1951. 1951 ની અંદર પહેલો સુધારો થયો. કયો? તો કે ફર્સ્ટ મેજર ચેન્જ ટુ ધ કોન્સ્ટિટ્યુશન. પહેલો જ મેજર મુખ્ય સુધારો થયો. એડેડ રીઝનેબલ રેસ્ટ્રિક્શન્સ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. આર્ટિકલ નંબર 19. એડેડ રીઝનેબલ રેસ્ટ્રિક્શન્સ. કેટલાક એવા વ્યાજબી જે રેસ્ટ્રિક્શન છે, બરાબર, આપણે કે જેને કહીએ ને, જેના પર રોક લગાવવાની છે, શેની? ટુ ફ્રીડમ ઓફ સ્પીચ. આપણે વાણી સ્વાતંત્ર્ય કહેવાય, બરાબર, એન્ડ એક્સપ્રેશન, એ બંને એક જ વસ્તુ થશે. આર્ટિકલ નંબર 19. ત્યાર પછી છે સ્ટ્રેન્થન ધ ગવર્નમેન્ટ્સ એબિલિટી ટુ મેક લોઝ ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક ઇક્વાલિટી. સ્ટ્રેન્થન ગવર્નમેન્ટ્સ એબિલિટી. ગવર્નમેન્ટની, સરકારની જે કેટલીક સક્ષમતા છે ટુ મેક લોઝ, કાયદા બનાવવા. કોના માટે? ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક ઇક્વાલિટી. સામાજિક અને આર્થિક ઇક્વાલિટી, સમાનતા માટે એ કાયદા બનાવી શકે એવી છૂટછાટ સરકારને મળી. ત્યાર પછી છે ધ 42nd અમેન્ડમેન્ટ એક્ટ 1976. 1976 ની અંદર બીજો સુધારો થયો. એ 42nd અમેન્ડમેન્ટ એનું નામ આપવામાં આવ્યું છે. નોન એઝ ધ મિની કોન્સ્ટિટ્યુશન. અને એને મિની કોન્સ્ટિટ્યુશન પણ કહે છે. તો બ્રોટ ડ્યુરિંગ ધ ઇમરજન્સી પીરિયડ દરમિયાન આ સુધારા એમાં કંઈક લાવવામાં આવ્યું. એડેડ ધ વર્ડ્સ સોશિયાલિસ્ટ, સેક્યુલર એન્ડ ઇન્ટિગ્રિટી ટુ ધ પ્રિએમ્બલ. આપણું પ્રિએમ્બલ એટલે જે આમુખ છે બંધારણનું, એમાં કયા શબ્દો આવ્યા? સોશિયાલિસ્ટ, સેક્યુલર એન્ડ ઇન્ટિગ્રિટી. આ 3 શબ્દોનો એમાં ઉમેરો થયો. એની સાથે સાથે એડેડ ફંડામેન્ટલ ડ્યુટીઝ. ફંડામેન્ટલ ડ્યુટીઝ, આપણી મૂળભૂત જે ફરજો છે, એ એમાં ઉમેરવામાં આવી. આર્ટિકલ નંબર 51A. પછી ઇન્ક્રીઝડ ધ પાવર ઓફ સેન્ટ્રલ ગવર્નમેન્ટ. કેન્દ્ર સરકારની જે સત્તા છે એને વધારવામાં આવી. ત્યાર પછી ધ 44th અમેન્ડમેન્ટ એક્ટ 1978. 1978 ની અંદર 44મો અમેન્ડમેન્ટ છે, કાયદો, એ સુધારો એમાં આવ્યો. તો પાસ્ડ આફ્ટર ઇમરજન્સી ટુ રીસ્ટોર ડેમોક્રેટિક વેલ્યુઝ. હવે આ કાયદો છે ને, એ એવી રીતે પસાર કરવામાં આવ્યો આફ્ટર ઇમરજન્સી, કટોકટી બાદ જે ડેમોક્રેટિક વેલ્યુઝ છે, લોકશાહીના મૂલ્યો છે, એ મૂલ્યોને રીસ્ટોર કઈ રીતે કરવા.
restored the importance of fundamental rights. ફંડામેન્ટલ રાઇટ્સ જે છે એનું મહત્વ છે એને લગતી બાબતો એમાં ઉમેરવામાં આવી. મેડ ડિક્લેરિંગ નેશનલ ઇમરજન્સી મોર ડિફિકલ્ટ, અને એ સમયે જ્યારે નેશનલ ઇમરજન્સી છે, રાષ્ટ્રીય કટોકટી જ્યારે જાહેર થાય છે એ કઈ રીતે થોડી ડિફિકલ્ટ થાય છે, તો એ જે કઈ એમાં સુધારો છે એ પણ ત્યારે લાવવામાં આવ્યો. હવે બાકીના 2 અમેન્ડમેન્ટ બાકી છે, 2 સુધારા એ આપણે જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ 73rd અમેન્ડમેન્ટ એક્ટ 1992, ચોથો અમેન્ડમેન્ટ છે આ. એનું બીજું નામ પંચાયતી રાજ પણ છે. હવે એના કયા કયા પોઈન્ટ્સ છે, શું સુધારા થયા એમાં? તો ઇટ ગેવ કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ ટુ પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન્સ ઇન રૂરલ એરિયાઝ. ઇટ ગેવ કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ, બંધારણીય એક સ્ટેટસ આપ્યું, દરજ્જો આપ્યો કોને? ટુ પંચાયતી રાજને. ક્યાં કને? તો કે ઇન્સ્ટિટ્યુશન્સ ઇન રૂરલ એરિયાઝ, ગ્રામ્ય વિસ્તારની અંદર પંચાયતી રાજની શરૂઆત થઈ. એડેડ ન્યૂ પાર્ટ, એમાં એક નવો પાર્ટ ઉમેરવામાં આવ્યો, પાર્ટ 9 and 11th સ્કેડ્યુલ. પાર્ટ 9 and 11th સ્કેડ્યુલ એમાં ઉમેરવામાં આવ્યા. પછી છે પ્રોવાઇડેડ ફોર 3-tier સ્ટ્રક્ચર, 3 સ્તરનું, ત્રિસ્તરીય કહીએ આપણે એને, ત્રિસ્તરીય સ્ટ્રક્ચર, માળખું. તો એમાં ગ્રામ પંચાયત, પછી પંચાયત સમિતિ અને ત્રીજું છે જિલ્લા પરિષદ. તો આ 3-tier સ્ટ્રક્ચર અહીંયા ઉમેરવામાં આવ્યું. ત્યાર પછી એન્સ્યોર્ડ રેગ્યુલર ઇલેક્શન્સ એવરી 5 years, દર 5 વર્ષે ચૂંટણી થશે એવું 73rd અમેન્ડમેન્ટમાં નક્કી કરવામાં આવ્યું 1992માં. રિઝર્વડ સીટ્સ ફોર વુમેન, સ્ત્રીઓ માટે અનામતની વ્યવસ્થા. એસસી અનુસૂચિત જાતિ, સ્કેડ્યુલ્ડ કાસ્ટ એન્ડ એસટી સ્કેડ્યુલ્ડ ટ્રાઇબ એટલે કે અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વ કોટા એટલે કે અનામતની વ્યવસ્થા કરવામાં આવી. હવે છેલ્લો અમેન્ડમેન્ટ, પાંચમો, 86th અમેન્ડમેન્ટ એક્ટ 2002, છેલ્લે 2002 ની અંદર બંધારણની અંદર સુધારો થયો. બહુ મહત્વના સુધારાઓ છે. મેડ એડ્યુકેશન ફંડામેન્ટલ રાઇટ ફોર ચિલ્ડ્રન. શિક્ષણ છે ને એ બાળકનો મૂળભૂત અધિકાર છે, અને એ પણ 6 થી 14 વર્ષના બાળકો માટે. આર્ટિકલ નંબર 21 નો એ આપણે જાણીએ છીએ કે મફત અને ફરજિયાત શિક્ષણ શરૂ થયું 6 થી 14 વર્ષના બાળકો માટે, બરાબર છે. તો એ અહીંયા 2002 માં સુધારો થયો. નંબર 2, મોડિફાઈડ આર્ટિકલ 45. આર્ટિકલ 45 માં મોડિફિકેશન કરવામાં આવ્યું, બદલાવ, સુધારો લાવવામાં આવ્યો. ટુ પ્રોવાઈડ અર્લી ચાઇલ્ડહુડ કેર. અર્લી ચાઇલ્ડહુડ કેર, નાના બાળકો જે છે એને એની સાર સંભાળ એન્ડ એજ્યુકેશન, અને એને શિક્ષણ આપવાનું. ત્યાર પછી મેડ ઇટ અ ડ્યુટી ઓફ પેરેન્ટ્સ. ભાઈ આ માતા પિતાની ફરજ છે, બરાબર, એમની જવાબદારી છે, ડ્યુટી છે. ટુ સેન્ડ ધેર ચિલ્ડ્રન ટુ સ્કૂલ. એમના બાળકોને શાળાએ મોકલવા એ માતા પિતાની ફરજ છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં અને એવા જે વિસ્તારો છે કે જ્યાં બાળકોને શિક્ષણ નહોતું મળતું, તો એ સુધારો ત્યાં કરવામાં આવ્યો. એડેડ ટુ આર્ટિકલ નંબર 51A, એમાં સુધારો થયો. આ રીતે 5 અમેન્ડમેન્ટ છે. અને લાસ્ટમાં કન્ક્લુઝન. Constitutional amendments play a key role in keeping the constitution updated. અમેન્ડમેન્ટ જે છે આ કોન્સ્ટિટ્યુશનલ બંધારણીય સુધારાઓ છે ને એ મહત્વનો ભાગ ભજવે છે, ચાવીરૂપ ભાગ ભજવે છે. શેના માટે? તો કીપિંગ ધ કોન્સ્ટિટ્યુશન અપડેટેડ, કોન્સ્ટિટ્યુશન બંધારણને અપડેટ કરવા માટે, એન્ડ રેલેવન્ટ એના લક્ષી, એના સંબંધિત રાખવા માટે. ધીસ ચેન્જીસ એન્સ્યોર, આ જે ચેન્જીસ છે એ એન્સ્યોર કરે છે, શું નક્કી કરે છે? that the constitution grows with the needs of society. અને કોન્સ્ટિટ્યુશન જે છે, બંધારણ છે, એ જે વૃદ્ધિ પામે છે, આગળ વધે છે, કઈ રીતે? સોસાયટીની જરૂરિયાત મુજબ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે મહત્વનો પ્રશ્ન હતો એ પણ તમને અત્યારે સમજાવી દીધો છે. હવે માત્ર તમારો વારો છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અને શેર કરવાનો. ફરીથી મળીએ છીએ નવા વિડીયોમાં.